बड़ोदरा के वार्ड नंबर 5 में आज भारतीय जनता पार्टी के प्रत्याशी ढोल नगाड़े के साथ चुनाव प्रचार के लिए निकले। दरअसल 26 अप्रैल को गुजरात में स्थानीय निकाय के चुनाव आयोजित होने जा रहे हैं, जिसे लेकर विभिन्न पार्टी के प्रत्याशी इस वक्त चुनाव प्रचार में जुटे हुए हैं। तब वडोदरा के वार्ड नंबर 5 में भारतीय जनता पार्टी के प्रत्याशी केशुभाई जेठवा, तेजलबेन व्यास, दक्षाबेन पटेल और मनोजभाई शाह की ओर से आज जनसंपर्क किया गया। रिलायंस फ्रेश निकट से सर्वेश्वर महादेव सोसाइटी, व्रजभूमि, रंग वाटिका, बंसरी, आश्रय, जलाराम नगर, इन सभी इलाकों में वार्ड नंबर 5 के भारतीय जनता पार्टी के प्रत्याशी डोर टू डोर संपर्क के लिए पहुंचे। तब इस दौरान वहां के लोग उन्हें अच्छा प्रतिसाद देते हुए और उनका स्वागत करते हुए नजर आए। આજે અમારી વોર્ડ નંબર 5ની ફેરણી રિલાયન્સ ફ્રેશની પાછળની વિવિધ સોસાયટીઓ જે હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જ છે અને અહીંના વિસ્તારના ખૂબ કામો પણ અમે કર્યા છે, એટલે લોકોના આવકાર સાથે અમારી ફેરણીની શરૂઆત થઈ છે। સૌથી પહેલાં ભજન મંડળનું આમંત્રણ હતું, ત્યાં દર્શન કર્યા ભગવાન કૃષ્ણના અને આશીર્વાદ લીધા અને સૌએ ત્યાં પણ અમને આશીર્વાદ સાથે કીધું છે કે જંગી બહુમતીથી 4 કમળ આ વિસ્તારમાં જીતવાના છે। સૌ મતદારોને અપીલ કરીએ છીએ કે મત આપણો અધિકાર છે, એટલે અવશ્ય મતદાન કરવું જોઈએ। ગરમીનો સમય છે તો આપણે આપણી નૈતિક જવાબદારી સમજીને સવારે 10 વાગ્યા પહેલાં આપણું મતદાન પૂર્ણ કરીએ એ આપણી જવાબદારી છે। આજ રોજ રિલાયન્સ ફ્રેશની પાછળ વ્રજભૂમિ, રંગવાટિકા વિવિધ વિસ્તારોમાં અમે ફેરણીની શરૂઆત કરેલી છે। તમે જોઈ શકો તો સૌ પ્રથમ અમે અહીંના મહિલા મંડળના ભજનના કાર્યક્રમમાં હાજરી આપીને આવ્યા, ત્યાં અમને ખૂબ મોટો પ્રતિસાદ મળેલ છે। અત્યારે અમે અહીંથી અમારી ફેરની વ્રજભૂમિ બધા વિવિધ વિસ્તારોમાં શરૂ કરવાના છે અને ઘરે ઘરે સંપર્ક કરવાના છે। આજે જે અમે ફેરણી કરી રહ્યા છે તે રિલાયન્સ ફ્રેશની પાછળનો વિસ્તાર છે। નવનિકેતન સોસાયટી, વ્રજભૂમિ સોસાયટી, કૃષ્ણા પાર્ક, સુખધામ, આ બધામાં અમે ફરવાના છે અને લોકોનો પણ ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે। અને આપણા માધ્યમથી એટલું જ કહેવા માગીશ કે દર 5 વર્ષે આવતું આ લોકશાહી પર્વ છે તો મતદાન અવશ્ય કરવું અને આપણા મતનો અધિકાર મતદાન કરી અને પૂર્ણ કરવો એવી હું અપીલ કરું છું। મતદાન વધારે થાય એવી હું વિનંતી કરું છું। અમે અત્યારે રિલાયન્સ પ્રેસથી ચાલુ કર્યું છે કે કંદરા સોસાયટી, કૃષ્ણા પાર્ક પાછળ વ્રત દર્શન, વ્રતભૂમિ, ત્યાંથી અમે ફેરણી ચાલુ કરવાના છે અને અત્યારે અમે ચાલુ કરી દીધી છે। લોકોનો પૂરેપૂરો પ્રતિસાદ મળે છે। અમને અમે સ્વામિનારાયણ મંદિરમાં જઈને આવ્યા, અને તેજલબેન મહિલાનું હતું એટલા માટે, અને અમને ભજન મંડળીમાં પણ અમે જઈને આવ્યા, એમનો પણ સારો અમને આવકાર મળ્યો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।